મિત્રો આપણી સાથે અત્યારે મંજુલાબેન છે, જેઓને શરીરમાં ગમે ત્યાં પ્રેશર કરવાથી ઓડકાર આવે. અને માતાજી આ કેટલા સમયથી છે તમને? બે અઢી મહિના, બે અઢી વર્ષથી. 2-2.5 વર્ષથી છે. દવા કેવું કઈ લીધેલું? દવા તો એલોપેથિક ને આયુર્વેદિક બહુ જ લીધી. કઈ ફેર પડતો? ના. કઈ વાંધો. આપણે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ થી તમને ફેર પાડીએ હવે, બરોબર? તો આપણે એને પેલા દબાવશું કે ગેસ આવે જ કે નહીં. પગમાં અહીંયા બધા જ થાય. હા. ઊંધું છે. ઊંચો પકડો, શરીર લૂઝ રાખો. હાવ અરે વાહ. આખો છોકરોમાં શરીર લૂઝ રાખજો ને માં. એકદમ એમ લૂઝ એકદમ. જો ઓડકાર આવે છે. હે અહીંયા એને બહુ એ મેઇન છે એમ. એ બહુ જ દુખાય એમ. અહીંયા આમ દબાવીએ જો તો બેન ઓડકાર આવે છે? ના, નથી તો આપણે દબાવીએ છીએ. આવે છે કે ના, નથી આવતું. પાકું ને? પાક્કું. પેલા આવ્યા ત્યારે આવતા હતા ને? હા. બહુ આવતા હતા? અભી 5 મિનિટ પહેલા આવતા હતા. ચાલુ છે. રેડી? અરે જો તો આમાં પેટમાં ના. પાકું? પાક્કું. દુખે છે? ના. મિત્રો આપણી સાથે મંજુલાબેન છે, જેઓને ગેસની બહુ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, મંજુલાબેન આપ ક્યાંથી આવો છો અમદાવાદ. અને આપને કેવી તકલીફ હતી ગેસની આવ્યા ત્યારે? બહુ જ એમ ઓટકાર ઉપરા બહુ જ ઓટકાર આવતા હતા. બહુ જ આવતા હતા. આપણે જ્યારે મેં તમને હમણાં ટ્રીટમેન્ટ પહેલા કર્યું ત્યારે. તો હવે આવે જો તો? ના, નથી આવતા. પાકું ને? પાક્કું. ગમે ત્યાં દબાવીએ ત્યાં. જો આ પગમાં તમે કહેતા હતા બહુ આવે, હવે આવે? ના, નથી આવતા. સાહેબ તમે દબાવો? મેં દબાવ્યું ને એટલે તમે એટલા માટે જ એમ. મને તો મારા જ કરવું પડે જ્યારે ગેસ થઈ જાય વધારે એટલે બહુ રાત્રે હું સૂઈ શકતી જ નથી. અત્યારે હજી દબાવો સાહેબ? જો કમ્પ્લીટ જ હે ના, નથી. એ તો ખબર અત્યારે હાલ આવતા હતા ને 2 મિનિટ પહેલા, જ્યારે ટ્રીટમેન્ટ કર્યા પહેલા 2 મિનિટ પહેલા તો ચાલુ જ હતા. આમ અહીંયા માથા મળે ને તોય તરત તોય ચાલુ થઈ જાય. હવે ના, નથી આવતા. થેન્ક યુ સાહેબ. એમ આ તો 2-2.5 વર્ષથી કેટલું હેરાન થઈ હું. અમુક તો કંટાળી ગઈ હતી એમ. દવાથી કીધું ફેંકી દો, દવા નથી જોઈતી મારા. એલોપેથી, આયુર્વેદિક, એન્ડોસ્કોપી કરાવી, હોમિયોપેથિક એટલી દવા આપી હતી ને મને, આમ ખાઈ ના શકું એટલી. હોમિયોપેથિક, એલોપેથી ના આયુર્વેદિક 3 નો ઉપચાર કરી દીધો છે. તોય કાંઈ ફેર નથી. કશું જ કઈ નહીં ફેર પડે. દવા લઈએ છેલ્લે 5-7 દિવસથી તો કન્ટિન્યુઅસ. અને અહીંયા આ તો હવે 2 મિનિટમાં દવા, ઇન્જેક્શન, ઓપરેશન કોઈ વગર નહીં, કોઈ નહીં. સરસ કરીએ વિડિયો તો તમારા ક્યારના જોઈએ. 2 મહિનાથી એમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. 1-6 ની અમને આપી હતી. પછી ફરી ફોન કર્યો તો અર્જન્ટમાં લીધી એટલે પછી મળી. તમે મળ્યા સાહેબ, હવે તો ભગવાન મળ્યા, બરોબર થઈ ગયા. અને અમારે બહાર જવાનું છે એટલે પછી કેનેડા જવાનું છે. છે ને? કાંઈ નહીં, હવે 6 થઈ મહિના ગયું. રહેવાનું છે ત્યાં એટલે. તો હવે કાંઈ તકલીફ નથી થતી ને? આ કશું વિડીયો YouTube માં મૂકી શકીએ? મૂકી શકો. મૂકી શકો. સરસ લ્યો. અમે કોઈની ઓપિનિયન આપીશું.
તકલીફ વાળા બિચારાને આપીશું આપી અમે. શકે. ના ના સાચી હા. વાત છે. જે અત્યારે હા. દવા કેટલી બધી લે તો એ સારું અને નથી થતું. કંટાળી જાય, હા. પૈસા થાય એનાથી વધારે ખર્ચો થાય ને પોતે પાછું હેરાન થાય હેરાન છે. થઈ જાય. હેરાન એટલે કેટલું હેરાન એમ આવે એટલે 100-200 આમ આટલા બધાને સંભળાય એટલા આવે જોશથી. અને હમણાંથી તો બહુ જ ઊંચા અવાજે ચાલુ થઈ ગયા, long હમણાંથી પાછા. એવા ચાલુ થઈ ગયા હવે નહીં આવે. અવાજ બહુ નીકળે. કાંઈ નહીં, આપણે સારું થઈ Okay. ગયું. હા,